પોરબંદરના ખીજડી પ્લોટ સામે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2001માં ખીજડી પ્લોટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી છે, જ્યાં ભક્તિ, સત્સંગ અને સદાચારનો પાઠો નિત્ય ગુંજી રહ્યા છે। આ મંદિરમાં પ્રતિ વર્ષે પાટોત્સવ નિમિત્તે નૂતન વર્ષના પ્રારંભમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન થાય છે, ત્યારે આ વર્ષે પણ 24મા પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્નકૂટ આરતી, અન્નકૂટ દર્શન, સત્સંગ સભા યોજાઈ હતી। આ અન્નકૂટના દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો। પોરબંદરની અંદર 24મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી અત્યારે ચાલી રહી છે। કુલ 775 જેટલી વાનગીનો અન્નકૂટ ભગવાનની આગળ ધરાવવામાં આવ્યો છે। 775 જેટલી વાનગી એટલા માટે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણી દિનના 75 વર્ષ પૂરા થાય છે, અને પ્રમુખ વર્ણીના 75 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે 775 જેટલી વાનગીઓ સમગ્ર પોરબંદરના મહિલા મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને બનાવવામાં આવી છે। એક એક ઘરે 5 વાનગીથી 7 વાનગી સુધી બનાવવાની જ્યારે આજ્ઞા કરવામાં આવી, ત્યારે મહિલા મંડળે પણ સહર્ષ એ આજ્ઞા સ્વીકારી અને ખૂબ ભવ્ય અને દિવ્ય અન્નકૂટ અત્યારે આપણે જોઈ રહ્યા છે, જેમાં પોરબંદર મહિલા મંડળનો બહુ જ મોટો સિંહ ફાળો છે। સાથે સાથે પોરબંદરની અંદર હવે પાટોત્સવ નિમિત્તે 25મું વર્ષ ચાલુ થઈ રહ્યું છે, કહેતા કે રજત જયંતિ મહોત્સવ એ આવતી સાલ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે આખા ગામની અંદર આપણે ઉજવવાના છીએ, અને એક નાનું મિની સ્વામિનારાયણ નગર બનશે અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા લોકો આ નગર જોવા માટે આવશે। એ આવતી સાલ આખો પ્રોજેક્ટ રહેશે, પણ આ સાલ આ ભવ્ય અન્નકૂટ ઉજવણીની અંદર સાંજે 7 વાગ્યા સુધી આપણે બધા સૌ દર્શન કરવા માટે પધારીએ એ બધાને ખાસ વિનંતી। જય સ્વામિનારાયણ। સાધુ કલ્યાણ મૂર્તિદાસ, સાધુ અક્ષર મંગલદાસ તથા બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।